મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ, પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, આ કાર્યક્રમમાં આપણે બાઇબલના જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ અને હાલમાં આપણે સંત પાઉલે લખેલા ફિલિપીઓના પત્રનો અભ્યાસ કરીએ છીએ. મિત્ર, સંત પાઉલ આ પત્રની શરૂઆત આ પ્રમાણે કરે છે: જ્યારે જ્યારે હું તમારું સ્મરણ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું, અને જ્યારે હું તમારા માટે પ્રાર્થના કરું છું ત્યારે શુભ સંદેશના પ્રચાર માટે પ્રથમ દિવસથી આજ સુધી તમે જે રીતે સહકાર આપ્યો તે માટે હું આનંદપૂર્વક પ્રાર્થના કરું છું. મને ખાતરી છે કે તમારામાં સારા કાર્યની શરૂઆત કરનાર ઈશ્વર તેને ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી સંપૂર્ણ કરતા જશે. તમે સૌ મારા હૃદયમાં વસેલા હોવાથી તમારે વિશે મને આવી લાગણી થાય છે એ યોગ્ય છે. હાલ હું જેલમાં છું ત્યારે અને જ્યારે શુભ સંદેશનો બચાવ કે સમર્થન કરવા હું મુક્ત થયો હતો ત્યારે પણ તમે સૌ કૃપામાં મારા સહભાગી થયા. ભાઈઓ, મને પડેલા દુઃખો શુભ સંદેશના પ્રચારમાં મદદરૂપ નીવડ્યા છે એ તમે જાણો એવું હું ઈચ્છું છું. માટે કદી શરમાવવું ન પડે એવી મારી આકાંક્ષા તથા આશા છે. પણ સર્વ સમયે અને ખાસ કરીને હમણાં, ચાહે હું જીવું કે મરી જાઉં, પણ પૂરી હિંમતથી મારા સંપૂર્ણ વ્યક્તિત્વથી હું ખ્રિસ્તને મહિમાવાન કરીશ. મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત અને મરવું તે વિશેષ લાભદાયી છે. પણ જો મારા જીવન દ્વારા હું વધુ ઉપયોગી કામ કરી શકું તેમ હોય તો પછી મારે શું પસંદ કરવું તે વિશે હું ચોક્કસ કહી શકું તેમ નથી. આ બંનેની વચ્ચે હું ગૂંચવણમાં છું. આ જીવન ત્યજી દઈને ખ્રિસ્તની સાથે રહેવા હું ચાહું છું, કારણ તે ઘણી રીતે વધારે સારું છે. પણ હું જીવતો રહું એ તમારા માટે વધારે અગત્યનું છે. મને આ વિશે ખાતરી હોવાથી હું જાણું છું કે હું જીવતો રહીશ અને તમારા વિશ્વાસની વૃદ્ધિ અને આનંદને માટે હું તમ સર્વની સાથે રહીશ, જેથી તમારી પાસે હું ફરી આવીશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં મારા વિશે ગર્વ કરવાનું તમને પૂરતું કારણ મળી રહેશે. હવે ખ્રિસ્તના શુભ સંદેશને અનુરૂપ તમારું વર્તન રાખો. તેથી હું તમારી મુલાકાત લઉં કે પછી તમારાથી દૂર હોઉં તો પણ તમારા વિશે સમાચાર મળે કે તમે સૌ એક ધ્યેયમાં સ્થિર રહીને એક મનથી શુભ સંદેશ વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો. મિત્ર, ફિલિપીની મંડળી કેવી રીતે સ્થપાઈ તેનું વર્ણન પ્રેરિતોના કૃત્યના 16મા અધ્યાયમાં આપેલું છે. તે શું તમને યાદ આવે છે? સંત પાઉલને થયેલા સ્વર્ગીય દર્શનને પરિણામે આ મંડળી સ્થપાઈ હતી. જે દર્શનમાં મકદોનિયાનો એક માણસ કહેતો હતો, અમારી પાસે આવો અને અમને મદદ કરો. સંત પાઉલ આસિયામાં જવાનું આયોજન કરતો હતો, પરંતુ આ સંદર્શનને તેની દિશા મકદોનિયા તરફ બદલી નાખી. આ સ્વર્ગીય દર્શનની અસર દુનિયાના જુદા જુદા ભાગોમાં થઈ હતી. ફિલિપીની મંડળીની સ્થાપના ઈશ્વરીય માર્ગદર્શન અને પવિત્ર આત્માના સામર્થ્યના પરિણામે થઈ હતી, જેનાથી ફિલિપી શહેરમાં મોટો ચમત્કાર થયો હતો. સંત પાઉલ અને સિલાસની ધરપકડ બાદ તેઓને કેદખાનામાં પૂરવામાં આવ્યા ત્યારે એક ધરતીકંપ થયો, જેનાથી જેલના દરવાજા ખુલી ગયા અને કેદીઓના બંધનો છૂટી ગયા. તે એક અસામાન્ય ધરતીકંપ હતો. આ ધરતીકંપે
ફિલિપી મંડળી માટે શરૂઆતનું દ્વાર ખોલ્યું. સંત પાઉલે ફિલિપી શહેર છોડ્યા બાદ આ મંડળી તેની મનપસંદ મંડળી બની હતી. સંત પાઉલ અને આ મંડળી વચ્ચે ખૂબ પ્રેમ હતો. પ્રિય મિત્ર, કાર્યક્રમની શરૂઆતમાં મેં ફિલિપીની મંડળીને સંત પાઉલનું શરૂઆતનું નિવેદન વાંચ્યું હતું. તેમણે આ રીતે તેમનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તમે સૌ મારા હૃદયમાં વસેલા હોવાથી તમારે વિશે મને આવી લાગણી થાય એ યોગ્ય છે. જ્યારે શુભ સંદેશનો બચાવ કે સમર્થન કરવા હું મુક્ત હતો, ત્યારે પણ તમે સૌ કૃપામાં મારા સહભાગી થયા. મિત્ર, સંત પાઉલ અને ફિલિપીની મંડળી વચ્ચે જે બંધનનું વર્ણન કરનાર શબ્દો તે તો સંગત છે. સંગતનો ગ્રીક શબ્દ કોઈનોનિયા નો અનુવાદ છે. સંત પાઉલ ફિલિપીની મંડળીને સુવાર્તામાં શુભ સંદેશમાં સાથીદાર તરીકે દર્શાવે છે. પ્રિય મિત્ર, મંડળી જેવી હોવી જોઈએ તેનું આ સુંદર ચિત્ર છે. પવિત્ર શાસ્ત્ર અનુસાર મંડળી બહારના સભાસદોના લાભ માટે અસ્તિત્વ ધરાવે છે. ઘણી બધી મંડળીઓ આ વિશે વધુ જાગૃત નથી. મંડળી બહારના લોકોના લાભ માટે અસ્તિત્વ ધરાવે છે કારણ કે મંડળીનો ધ્યેય મહાન આદેશનું પાલન કરવાનો અને ખોવાયેલા જગતને શુભ સંદેશ આપવાનો છે. પ્રિય મિત્ર, જ્યારે આપણે નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો અને કોરિન્થની મંડળીના સંત પાઉલના પત્રોનું સર્વેક્ષણ કરી રહ્યા હતા, ત્યારે સ્થાનિક મંડળીના લોકોમાં અદ્રશ્ય અને સનાતન મંડળી કાર્ય કરે છે તેની વાસ્તવિકતા દર્શાવતી દ્રશ્ય પ્રતિકૃતિ વિશે મેં તમને જણાવ્યું હતું. પ્રિય મિત્ર, જ્યારે તમે આ અદ્રશ્ય મંડળીની દ્રશ્ય પ્રતિકૃતિઓને ધ્યાનમાં લો છો, ત્યારે તે પ્રતિકૃતિઓ વડે તમે ફિલિપી મંડળીને ધ્યાનમાં લો છો. મિત્ર, આ માપદંડના ધોરણને ધ્યાનમાં લઈને તમે શોધી શકશો કે ફિલિપીની સંત પાઉલની મંડળી આદર્શરૂપ મંડળી છે. ફિલિપીની મંડળી સંત પાઉલની નમૂનારૂપ મંડળી હતી કારણ કે તે સુવાર્તિક મંડળી હતી. ફિલિપીની મંડળી બીજી મંડળી કરતાં વધારે સારી રીતે જાણતી હતી કે મંડળીનો હેતુ બીજા લોકોને પહોંચવાનો છે. ફિલિપીના પહેલા અધ્યાયમાં તમે આ બાબતોને જોઈ શકો છો કે સંત પાઉલ કેટલી બધી વાર ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો ઉલ્લેખ કરે છે. આપણે જે પત્રો તપાસ્યા તે કરતાં ફિલિપીનો પત્ર જુદા પ્રકારનો પત્ર છે. જ્યારે આપણે ફિલિપીના પુસ્તકમાં આવીએ છીએ ત્યારે આપણે એવા પત્રનું સર્વેક્ષણ કરીએ છીએ જે ખરેખર શૈક્ષણિક પત્ર નથી. સંત પાઉલનો ફિલિપીને લખેલો પત્ર એ તો એક પ્રેમ પત્ર છે. તેનો આ પત્ર સુંદર, પ્રેરણાત્મક, આભાર વ્યક્ત કરતો પત્ર છે. ફિલિપીની મંડળી સંત પાઉલના ટેકારૂપ હતી. સંત પાઉલ ફિલિપીઓને કહે છે કે જ્યારે તેઓ આર્થિક રીતે મદદરૂપ થવામાં સક્ષમ ન હતા, તેઓમાં કાર્ય કરતા હતા, ત્યારે ફિલિપીઓએ સંત પાઉલની જરૂરિયાતો પૂરી પાડી હતી. સંત પાઉલ કોરિન્થી, એફેસી અથવા થેસલોનિકીમાંથી દાન માગતા નથી કારણ કે તેઓ માનતા નહોતા કે તેઓ યોગ્ય રીતે આપવામાં આત્મિક રીતે પુખ્ત હતા. તેથી જ્યારે સંત પાઉલ તેઓ મધ્યે સેવા કરતા હતા ત્યારે તેમની પાસે માગવા કરતાં તંબુ બનાવતા હતા. સંત પાઉલને તંબુ બનાવવાનું ગમતું ન હતું. ફિલિપીની મંડળીએ તેમના માટે એ શક્ય બનાવ્યું કે તેઓ તંબુ બનાવવાનું છોડી દઈને પૂર્ણ સમય માટે કામ કરી શકે. સંત પાઉલ જ્યારે કોરિન્થી, એફેસી અને થેસાલોનિકીના શહેરમાં સેવા કરતા હતા ત્યારે ફિલિપીની મંડળી તેમને મદદ કરતી હતી. ફિલિપીનો સંત પાઉલને લખેલો પત્ર એ તો કેદખાનાનો પત્ર હતો. ફિલિપી, એફેસી, કલોસી અને ફિલેમોનનો પત્ર તે તો કેદખાનાના પત્રો તરીકે ઓળખાય છે કારણ કે જ્યારે સંત પાઉલ રોમની જેલમાં હતા ત્યારે તે પત્રો લખવામાં આવ્યા હતા. બીજો તિમોથીનો પત્ર પણ કેદખાનાનો પત્ર છે. સંત પાઉલે રોમન જેલનો 2 વખત અનુભવ કર્યો હતો. તેમનો પ્રથમ જેલનો અનુભવ હળવો હતો, એટલે કે સામાન્ય હતો. જોકે તે 2 રોમન સૈનિકો વચ્ચે બંધાયેલા હોવા છતાં તેમને સારી રીતે રાખવામાં આવતા હતા તથા મુલાકાતીઓને
મળવાની મંજૂરી પણ મળતી હતી. તેમનો જેલનો બીજો અનુભવ એ ખૂબ જ સખત હતો. તેની બીજી વારની જેલની પરિસ્થિતિને આજે આપણે ત્રાસદાયક રીતે વર્ણવી શકીએ. તિમોથીનો બીજો પત્ર તેમની બીજી વારની કેદમાં લખાયો હતો. તેમની બીજી વારની જેલ પછી તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. સંત પાઉલના 5 પત્રો એ કેદખાનામાં લખાયા હતા. જ્યારે સંત પાઉલ ફિલિપીઓને કેદમાંથી લખે છે ત્યારે તે તેમનો આભાર માને છે. તે દિવસોમાં જો તમે જેલમાં હો તો તમારા જીવવાનો આધાર તમારી બાહ્ય મદદ પર આધારિત હતો. ફિલિપીઓએ સંત પાઉલની જેલમાં મુલાકાત લીધી હતી અને મદદ કરી હતી. જ્યારે સંત પાઉલ ફિલિપીઓની ભેટ માટે આભાર માને છે ત્યારે તેઓ કહે છે કે તે કોઈની પણ પાસેથી ભેટ ઈચ્છતા નથી, પરંતુ તેનો બદલો મળે તેવી ઈચ્છા રાખે છે. સંત પાઉલ જાણતા હતા કે ઈશ્વર ફિલિપીઓને તેનો બદલો આપવાના હતા. જો તમે જેલમાં હો તો તમે દુર્ગંધ મારતા સ્થાનમાં હોય એ સંભવ છે. આ પત્રના 4થા અધ્યાયમાં સંત પાઉલ ફિલિપીઓનો આભાર માનતા લખે છે, આ દાનો સુવાસિત અર્પણો હતા. મિત્ર, જ્યારે તમે આ પ્રેમ પત્રને વાંચો છો ત્યારે તેના 4 અધ્યાયમાં ખ્રિસ્ત જેવા જીવનની રૂપરેખા દર્શાવે છે. તેનું તમે નિરીક્ષણ કરો. સંત પાઉલે એફેસીઓને તથા આપણને ખ્રિસ્તના અનુયાયી તરીકે ખ્રિસ્તમાં કેવી રીતે જીવવું તે શીખવ્યું હતું. ફિલિપીના પત્રમાં સંત પાઉલ આપણને કંઈ શીખવતા નથી. તે આપણને ખ્રિસ્તના અનુયાયી તરીકે કેવી રીતે જીવવું તેનું ફક્ત એક મહાન ઉદાહરણ આપે છે. પહેલા અધ્યાયનો હેતુ ખ્રિસ્ત જેવા જીવન માટેનું તત્વજ્ઞાન અને ઉત્કંઠ ભાવના છે. મિત્ર, બીજા અધ્યાયમાં સંત પાઉલ આપણને ખ્રિસ્ત જેવા જીવનની રીતો વિશે જણાવે છે. અને ત્રીજા અધ્યાયમાં સંત પાઉલ આપણને મહાન અધ્યાય આપે છે, જેને આપણે ખ્રિસ્તમાંના જીવન માટે કિંમત અને હેતુ કહી શકીએ. મિત્ર, આ અધ્યાયમાં સંત પાઉલ દમસ્કના રસ્તા પરના તેમના બદલાના અનુભવ વિશે આપણને જણાવે છે. મિત્ર, તમે મને પહેલાં આવું કહેતા સાંભળ્યો હશે કે આત્મિક અનુભવ વિશે તેમની વિગત અગત્યની નથી, પરંતુ અનુભવના પરિણામની અગત્યતા છે. તમારા અનુભવનું પરિણામ શું છે? પ્રિય મિત્ર, શું તમને આત્મિક અનુભવ થયો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળ્યા બાદ એક વખત જે લાભકારક હતું તે નુકસાનકારક બની ગયું, અને જે નુકસાનકારક હતું તે લાભકારક બની ગયું. તે વિશે સંત પાઉલ આપણને જણાવે છે. સંત પાઉલ આપણને ઈશ્વરની ઈચ્છા કેવી રીતે જાણવી તે વિશે જણાવે છે. ઈસુ ખ્રિસ્ત આજે, આવતીકાલે અને પછીના દિવસે તમારી પાસે શું ઈચ્છે છે તે તમે કેવી રીતે જાણી શકો? ફિલિપીના 3 અધ્યાયમાં સંત પાઉલ ઈશ્વરની ઈચ્છાને ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરીય ઉચ્ચ તેડાની કિંમત કહે છે. સંત પાઉલ આપણને આપણા જીવનોમાં ઈશ્વરનું ઉચ્ચ તેડું કેવી રીતે શોધવું તે વિશે જણાવે છે. અને 4થા અધ્યાયમાં સંત પાઉલ વ્યવહારુ બાબતો લખે છે, જેને આપણે ખ્રિસ્તમય જીવન માટેની સૂચનાઓ કહી શકીએ. ખૂબ વ્યવહારુ રીતે સંત પાઉલ આપણને ખ્રિસ્તમાં કેવી રીતે જીવવું તે જણાવે છે. 4થા અધ્યાયમાં પાઉલ ખ્રિસ્તી જીવનને શાંતિના વિષયની આસપાસ કેન્દ્રિત કરે છે. જો તમે મનની શાંતિ કેવી રીતે મેળવવી તે વિશે કોઈ સરસ પુસ્તક લખો તો તે સૌથી વધુ વેચાશે, કારણ કે દરેક વ્યક્તિ શાંતિની શોધમાં છે. સંત પાઉલ આ પત્રમાં વ્યક્તિગત શાંતિ વિશે 16 શરતો રજૂ કરે છે. જો કે આ 4થા અધ્યાયમાં ફક્ત શાંતિના જીવનની જ સૂચનાઓ નથી, પરંતુ તે ખ્રિસ્તમય જીવનની પણ સૂચનાઓ છે. જો તમારે તમારા જીવનમાં શાંતિની જરૂર છે તો આ 4થા અધ્યાયનો કાળજીપૂર્વક અભ્યાસ કરો. ગત કાર્યક્રમમાં મેં ફિલિપીના પત્રની પ્રસ્તાવના રજૂ કરી હતી. આજના કાર્યક્રમમાં હું એક પછી એક અધ્યાયના સારાંશની પદ્ધતિથી સર્વેક્ષણ કરાવવાનો છું. પ્રથમ અધ્યાયની 20 અને 21મી કલમમાં સંત પાઉલ પોતાના ઉદાહરણ દ્વારા ખ્રિસ્તમાંના જીવન માટેની ઉત્કંઠ ભાવના દર્શાવે છે. સંત પાઉલ ખ્રિસ્તમય જીવનના તત્વજ્ઞાનનું ઉદાહરણ આ રીતે આપે છે. મારે કદી શરમાવું ન પડે એવી મારી આકાંક્ષા તથા આશા છે, પણ સર્વ સમયે
અને ખાસ કરીને હમણાં, ચાહે હું જીવું કે મરી જાઉં, પણ પૂરી હિંમતથી મારા સંપૂર્ણ વ્યક્તિત્વથી હું ખ્રિસ્તને મહિમાવાન કરીશ. મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત અને મરવું તે વિશેષ લાભદાયી છે. પ્રિય મિત્ર, દરેક વ્યક્તિ પાસે જીવનનું તત્વજ્ઞાન હોય છે. ઈસુ ખ્રિસ્તના આ પ્રશ્નનો તમે જવાબ જે રીતે આપો છો તે તત્વજ્ઞાન છે. તમે વસ્તુઓને કેવી રીતે જુઓ છો? માથીના 6 અધ્યાયમાં પહાડ પરના ભાષણમાં ઈસુ ખ્રિસ્તે આપણને કહ્યું કે આપણું શરીર પ્રકાશથી ભરેલું હોઈ શકે અથવા અંધકારથી ભરેલું હોઈ શકે. આપણે વસ્તુઓને કેવી રીતે જોઈએ છીએ તેના પર તેનો આધાર છે. ઈસુ ખ્રિસ્તે આપણને જણાવ્યું હતું કે શરીરનો દીવો આંખ છે. તેનો અર્થ કે જીવનની દ્રષ્ટિ અથવા જે રીતે આપણે વસ્તુઓને જોઈએ છીએ તે. તમારા પ્રશ્નનો જવાબ તમારા જીવનનું તત્વજ્ઞાન છે. શું ખ્રિસ્તના શિષ્યોની પાસે જીવનનું તત્વજ્ઞાન છે? અલબત્ત તેઓ પાસે જીવનનું તત્વજ્ઞાન છે. સંત પાઉલના મંતવ્ય પ્રમાણે ખર્ચાઈ જવાની ભાવના ઉપર ખ્રિસ્તના અનુયાયીની ઉત્કંઠ ભાવના અને તત્વજ્ઞાન છે. જ્યારે સંત પાઉલ ફિલિપીઓને પત્ર લખે છે ત્યારે તે જેલમાં હોય છે. જેલમાં તેનું શું થશે તે જાણતો નથી. તે જાણતો નથી કે તે જેલમાં જીવશે કે નહીં. માન્યતાઓ કહે છે કે સંત પાઉલ રોમન જેલમાં બચી ગયો હતો અને તે સ્પેનમાં ગયો, સેવા કરી અને એફેસસમાં પાછો આવ્યો અને ફરીથી તેને પકડવામાં આવ્યો. ત્યારબાદ તેને રોમમાં ઘણી કપરી સ્થિતિમાં લઈ જવામાં આવ્યો અને તેનો શિરચ્છેદ થયો ત્યાં સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે સંત પાઉલે આ પત્ર લખ્યો ત્યારે તે જાણતો નહોતો કે તે જેલમાંથી છૂટશે કે કેમ. તેથી જ્યારે સંત પાઉલ જીવન માટેની ઉત્કંઠ ભાવના અને તત્વજ્ઞાન કેદખાનાની વાસ્તવિકતાના સંબંધમાં કેવું છે તે આપણને જણાવે છે ત્યારે સંત પાઉલ ખ્રિસ્તમાંના જીવન માટેનું તેનું તત્વજ્ઞાન પણ જણાવે છે. સંત પાઉલ લખે છે કે મારા શરીરમાં ખ્રિસ્ત મહિમાવાન થાય એવું હું ઈચ્છું છું, કાં તો જીવન દ્વારા અથવા મૃત્યુ દ્વારા, સ્વતંત્ર દ્વારા અથવા કેદખાના દ્વારા, તંદુરસ્તી દ્વારા અથવા બીમારી દ્વારા. આ બધી શક્યતાઓ ઈશ્વરના કાબૂમાં છે. મારું તત્વજ્ઞાન એવું છે કે મારા શરીરમાં ખ્રિસ્ત મહિમાવાન થાય. જે કોઈ ખ્રિસ્તનો અનુયાયી હોય તેનું તત્વજ્ઞાન આ પ્રમાણે છે. જ્યારે ઈસુ ખ્રિસ્તનો અનુયાયી પાઉલની જેમ તેના જીવનનું તત્વજ્ઞાન ઉત્કંઠાથી લાગુકરણ કરે છે ત્યારે તે ખ્રિસ્તમાંના તેના જીવન માટેની તેની ઉત્કંઠ લાગણી દર્શાવે છે. પ્રથમ અધ્યાયમાં સંત પાઉલના પોતાના ઉદાહરણમાં આપણે તેના જીવનના તત્વજ્ઞાનનું ઉદાહરણ જોઈએ છીએ. તેમાં આપણે ઈસુ ખ્રિસ્તમાં જીવવા માટેની તીવ્ર ભાવના જોઈએ છીએ. આ બધું શુભ સંદેશ શબ્દ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે સંત પાઉલ ફિલિપીઓને તેની કેદ વિશે લખે છે ત્યારે તે આ પ્રમાણે છે: ભાઈઓ, મને પડેલા દુઃખો શુભ સંદેશના પ્રચારમાં મદદરૂપ નીવડ્યા છે. ઘણા બધા લોકો એવું કહેતા હતા કે હું સંત પાઉલની જેમ શુભ સંદેશ પ્રચાર કરી શકતો નથી, પરંતુ હવે તેઓએ જાણ્યું છે કે હું જેલમાં છું ત્યારે તેઓ વિચારે છે કે અમારે શુભ સંદેશ જણાવવો જોઈએ. તેથી તેઓ પ્રચાર કરે છે. હવે તેમાંના કેટલાકનો સારો ઈરાદો નથી. તેઓની પદ્ધતિ મારાથી જુદી પદ્ધતિ છે. તેઓ પ્રચાર તો કરે છે. ગલાતીના લોકોની જેમ ફિલિપીઓએ શુભ સંદેશને બદલી નાખ્યો નહોતો. તેઓ સાચી સુવાર્તા આપતા હતા, પરંતુ તેમના ઉદ્દેશ ચોખ્ખા નહોતા. સંત પાઉલ કહે છે કે ખ્રિસ્તની વાતને પ્રગટ કરવામાં આવે છે, તેથી હું ખુશ છું. ઘણા બધા ફિલિપીના ભાઈઓ સારા હેતુથી પ્રચાર કરતા હતા. સંત પાઉલ પ્રગટ કરી શકતો નહોતો કે તેને લીધે તેઓ પ્રગટ કરતા હતા. મંડળીની સેવા વિજ્ઞાનની પ્રયોગશાળા સમાન છે. ફિલિપીના પત્રમાં ખ્રિસ્તમય જીવન ઉપર ભાર મૂકીને આપણને એક બાબત જણાવે છે. શું તમને વિજ્ઞાનના એવા અભ્યાસક્રમો યાદ છે જ્યાં તમે વક્તવ્ય સાંભળ્યું હોય અને ત્યારબાદ કલાકો સુધી પ્રયોગશાળામાં કાર્ય કર્યું હોય? વક્તવ્ય એ શિક્ષણ છે અને પ્રયોગશાળા એ શિક્ષણનું લાગુકરણ છે. જેમણે રસાયણશાસ્ત્ર તથા બીજા વિજ્ઞાનના અભ્યાસક્રમો લીધા હોય એવા વિદ્યાર્થીઓ તમને જણાવશે કે પ્રયોગશાળા કરતાં વક્તવ્ય અથવા પ્રવચન વધારે સહેલું છે. જ્યારે તેઓ
લેબોરેટરીમાં 4-5 કલાક ગાળે છે ત્યારે તેમને વધારે મુશ્કેલ લાગે છે. ફિલિપીના પત્રમાં ખ્રિસ્તમય જીવનની પ્રયોગશાળાના પરિણામમાં ભાર મૂકવામાં આવ્યો છે. તે બાબત આપણને જણાવે છે કે ખ્રિસ્તીપણું પ્રયોગશાળાના વિજ્ઞાન જેવું છે. તમે પ્રયોગશાળા સિવાય શિક્ષણ અથવા પ્રવચન લઈ શકો નહીં. જ્યારે તમે પ્રભુ મંદિરમાં જાઓ છો ત્યારે તે ફક્ત પ્રવચન હોય છે. પરંતુ આશીર્વાદ આપ્યા બાદ જ્યારે આપણે ચર્ચની અથવા દેવળની બહાર જઈએ છીએ ત્યારે તે પ્રશ્નોનો સામનો કરવા પ્રવચનોનું લાગુકરણ કરીએ છીએ. તે પ્રયોગશાળા છે. સંત પાઉલ આ પત્રમાં આ બાબત પર વધુ ભાર મૂકે છે. આ પત્રના પ્રથમ અધ્યાયમાં એ વાસ્તવિકતા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે ખ્રિસ્તી જીવન એ ટીમની રમત જેવું છે. ઈશ્વર મહાન મંડળોના મહાન ધર્મસેવકોની ઈચ્છા રાખતા નથી. જ્યારે સામાન્ય લોકોને ખાતરી થશે કે બધી સેવાઓ મંડળીને સમર્પિત કરેલી છે ત્યારે આપણે મહાન આદેશને પૂર્ણ કરી શકીશું. જ્યારે સંત પાઉલ કહે છે કે હું કેદમાં છું ત્યારે મહાન સેવક જેલમાં છે. હવે બધા સંતો સેવા માટે બહાર આવે છે. તેથી મારી કેદ શુભ સંદેશ પ્રગટ કરવામાં મદદરૂપ થશે. સંત પાઉલ આ મદદને માટે ખૂબ ખુશ છે. પ્રિય મિત્ર, સંત પાઉલ શુભ સંદેશમાં દ્રઢ થવા તથા સામનો કરવા માટેનો પણ સંદર્ભ જણાવે છે. તે શુભ સંદેશના વિશ્વાસ અંગે પણ સંદર્ભ આપે છે. તે લખે છે કે તમ વિશ્વાસીઓ પાસે શુભ સંદેશના વિશ્વાસના પરિણામની રીતે જોઈએ તો તમારે એવું જીવન જીવવું જ જોઈએ. તમે એવી રીતે જીવો કે તમારી આસપાસનું જગત તમારી પ્રગટ કરેલી સુવાર્તા પર વિશ્વાસ કરે. સંત પાઉલ મંડળીના બધા કાર્યો વિશે જણાવે છે કે જેને તેઓ શુભ સંદેશમાં સંગત કહે છે. એક સેવકના મંતવ્ય પ્રમાણે સંગતનો અર્થ બે માણસો એક વહાણમાં મુસાફરી કરે છે એવો થાય છે. જ્યારે હું માણસોને સલાહ આપતો હોઉં ત્યારે તેઓને આ શબ્દો કહું છું, હું તમને સમજવા માટે તમારી સાથે છું એવું તેમને જણાવું છું. સંત પાઉલ ફિલિપીઓ પ્રત્યેનો તેનો પ્રેમ આ રીતે દર્શાવે છે. ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રગટ કરવો મારી અદમ્ય ઈચ્છા છે. તમને મારા હૃદયમાં હું રાખું છું કારણ કે શુભ સંદેશના કાર્યમાં તમે મારા સહભાગી થયા. તમે મારી સાથે એક વહાણમાં છો. તેથી સંત પાઉલ ફિલિપીઓને ચાહે છે. ફિલિપીના પ્રથમ અધ્યાયમાં પાઉલ મંડળીના હેતુની વ્યાખ્યા આપે છે. સંત પાઉલ પહેલા અધ્યાયની 27મી કલમમાં મંડળીનું સુંદર વર્ણન કરે છે. તે કહે છે, હવે ખ્રિસ્તના શુભ સંદેશનો અનુરૂપ તમારું વર્તન રાખો. તેથી હું તમારી મુલાકાત લઉં કે પછી તમારાથી દૂર હોઉં તો પણ તમારા વિશે સમાચાર મળે કે તમે સૌ એક ધ્યેયમાં સ્થિર રહીને એક મનથી શુભ સંદેશના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો. સંત પાઉલ અહીંયા તેની આદર્શ મંડળી માટે આદર્શ વક્તવ્ય કરે છે. પ્રિય મિત્ર, મંડળીનો એ ઘણો સારો નમૂનો છે. સંત પાઉલના આ પત્રનો પ્રથમ અધ્યાય આપણી બધી મંડળીઓને પડકાર આપે છે. ફિલિપીઓનો આ પત્ર આપણને મંડળીનો સાર, લક્ષણો અને કાર્યો તરીકે બતાવે છે. તે ઉદાહરણ ઈસુ ખ્રિસ્તના પ્રમાણિક, પૂજનીય શિષ્ય માટે નમૂનારૂપ બનવું જોઈએ. પ્રિય મિત્ર, મને વિશ્વાસ છે કે આ સુંદર નમૂનાને તમે અનુસરશો. હું તમને આ નમૂનાનો અભ્યાસ કરવા અને ખ્રિસ્ત જેવું તત્વજ્ઞાન મેળવવા ઉત્તેજન આપું છું. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ 1210007, હરિયાણા. ધન્યવાદ.